તો અમદાવાદના શાહપુરમાં કોર્પોરેશનનો હોલ છે તે જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। શાહપુરમાં કોર્પોરેશનનો હોલ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે, જેમાં હોલની સીડીઓ અને દરવાજા હાડપિંજરમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કન્યા પક્ષ અને વરપક્ષના રૂમના તો દરવાજા જ નથી, તો હોલ જર્જરિત છે। સ્વચ્છતાના બોર્ડ સામે જ ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા। તો આ સાથે કોર્પોરેશન હોલમાં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા છે। અનેક સમાજના લોકો રહેતા હોવા છતાં માત્ર એક જ હોલ છે અને તે પણ જર્જરિત હાલતમાં છે। છતના પોપડાઓ ખરી પડ્યા છે, દિવાલોની તો દુર્દશા બેઠી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સીડીનો ભાગ તો ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વાસુદેવ ત્રિપાઠી હોલ છે જેની જર્જરિત હાલત જોવા મળે છે અને સાથે સાથે ઘણી બધી જે પ્રાથમિક સુવિધાની જે વસ્તુઓ હોવી જોઈએ તે પણ નથી। જે પ્રમાણે જે પાણી પીવા માટેની જે વ્યવસ્થા, જે ફ્રીજ હોવું જોઈએ તે ફ્રીજ નથી। સાથે સાથે જે અત્યારે કચરાના ઢગલા છે તે પણ જોવા મળ્યા છે। વર અને વધુ પક્ષના જે દરવાજા જે હોવા જોઈએ તે જે દરવાજા પણ જોવા મળતા નથી અને સાથે જ ઘણી બધી સમસ્યાઓનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। અચ્છા, એ જણાવશો સુધીરભાઈ કે શાહપુર એટલે હિન્દુ મુસ્લિમ બંનેનો વિસ્તાર અને મોટી સંખ્યામાં ગરીબ મધ્યમ વર્ગના લોકો રહે છે। આ હોલ કેટલા વર્ષ પહેલા બનેલો અને અત્યારે શું હાલત છે? આ હોલ 10-15 વર્ષ પહેલા આખો નવો હોલ બનાવ્યો હતો। આ હોલ માટે બહારના લોકો બુકિંગ કરાવતા હતા કે ભાઈ એસી હોલ છે, ચોખ્ખો હોલ છે, રોડ ટચ હોલ છે। પણ હવે આ હોલ એવો થઈ ગયો કે અહીંયા ખાલી નોર્મલ લોકો લઈ શકે, કેમ કે અહીંયા જર્જરિત સીડી જે જોખમી થઈ ગઈ। જે લગ્ન પ્રસંગ, કોઈ પણ પ્રસંગમાં ફૂલ પબ્લિક હોય એ સીડી બી જોખમ છે। અંદર એન્ટર અખંડિત કહેવાય ગુજરાતી ભાષામાં, અંદરનો ગેટનો ભાગ બી આમ તૂટી ગયેલો છે। બીજું, કન્યા પક્ષના નહીં દરવાજા છે, નહીં વર પક્ષના દરવાજા છે, નહીં પાણીની સુવિધા, કોઈ પણ જાતની સુવિધા રહી નથી। આપના માધ્યમથી અમે એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ સરકારને કે આ હોલ પાછો એવો તમે બનાવો કે કેમ કે સારામાં સારા લોકો વાપરી શકે, કેમ કે મધ્યમ વર્ગના અહીંયા હોલ લેવાના। કરોડપતિ તો મોટા ફાર્મ હાઉસ રાખતા હોય છે। અહીંયા સિટી વિસ્તાર જે શાહપુર વિસ્તાર આવેલો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવે છે। એ ઘર આંગણે હવે થાય એવા નથી કે નોર્મલ ચાર્જમાં અમને આ હોલ વાપરવા મળે ને ચોખ્ખો મળે। બીજું સાથે સાથે આપના માધ્યમથી એક રિક્વેસ્ટ છે કે સિક્યુરિટી ગાર્ડ એવી રાખો કે બહાર બહુ ખરાબ રોડ ઉપર થાય છે, એ મહેમાન આવે દુર્ગંધ એટલી મારતી હોય છે કે એક સિક્યુરિટી એવી કડક મૂકી છે કે જે ખરાબ કરનારને કડકમાં કડક પગલાં લઈ શકે। અચ્છા, સ્વચ્છતાના બોર્ડ પણ માર્યા છે, પરંતુ જાણે કે એક પ્રકારે ગંદકી જે છે તે પણ જોવા મળી રહી છે। પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને હિન્દુ અને મુસ્લિમ બંને વિસ્તારમાં લોકો રહે છે। આપણા ખાસ કરીને કોટ વિસ્તારની અંદર લગભગ મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે અને ઘણીવાર અગાઉ આપણે જોયેલું છે કે ભૂતકાળની અંદર મધ્યમ વર્ગના લોકો એટલે એ લોકો દ્વારા પૂરેપૂરો ટેક્સનો ભરપાઈ કરવામાં આવે છે। એટલે કે આ હોલની અત્યારે તમે હાલત જોઈ શકો છો કે જાજરૂ બાથરૂમના હાલત જુઓ તમે, લાઇટની સુવિધા નથી, જર્જરિત છે, વત્તા કે અહીંયા પીવાના પાણીની પ્રાથમિક સુવિધા પણ નથી। ત્યારબાદ લગ્નની અંદર લોકોને પાણી પીવડાવવા યા હાથ ધોવા માટે બહારથી ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે છે, બરાબર છે। તો બેઝિક જે પણ પાયાની સુવિધા છે કોર્પોરેશન દ્વારા પૂરેપૂરું જ્યારે હોલનું ભાડું વસૂલવામાં આવતું હોય તો પ્રાથમિક સુવિધા કેમ ન મળે? એ પ્રાથમિક સુવિધાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને આ હોલને સુધારવો જોઈએ। તમે શું માનો છો કે જર્જરિત હોલ છે જો એનું મેન્ટેન કરવામાં આવે તો આપણે કેટલો ફાયદો થાય અને બીજા પણ ઘણા બધા છે જો ધ્યાનમાં રાખવામાં આવે તો એની ઉપર સારી સુવિધા મળી શકે? 100% આ હોલનો તો ચાર્જ નોર્મલ વધારીને આ હોલને રિપેરિંગ કરાવીને સારો હોલ બનાવે તો સારામાં સારો હોલ ગણાય। બીજું, અહીંયા સરકાર માધ્યમથી ખાસા એવા ફંક્શન કરાવે, મા વાત્સલ્ય કાર્ડના જાત જાતના કેમ્પો અહીંયા આ હોલમાં થયેલા છે। જો સરકાર અને એએમસી વાપરતી બી હોય તો એમનો તો ખ્યાલ હોવો જ જોઈએ કે આ હોલની દુર્દશા છે। તો આ હોલને નમ્ર વિનંતી કરવા આવ્યા છે અમે કે તમે આ હોલને ફરીથી જીવતો કરો તો સારું રહેશે। એટલે શાહપુરની અંદર જે જર્જરિત હોલ છે ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે અને સાથે એક અસુવિધા જે છે તે અત્યારે લોકોને આ હોલના લીધે થઈ રહી છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।